આ 36 રેડી છે. 18 કીધા બાદ હરેક વીનીમાં 2 વીની લઈને આપણે એ 36 કીધા છે. 36ના ફેરના બાદ આપણે રવા લેશું, મીન્સ દાના બી કહેવાય છે. સો એના માટે પહેલી જે વીની છે એમાં આપણે નોર્મલ વીની લેશું, જે હમણાં સુધી લેતા આવ્યા છે. આપણે આ સેન્ટરમાંથી નાખીએ છીએ બરાબર વીની માટે. સો એક નોર્મલ જેમ લઈએ છીએ એમ લઈ લેશું. પછી આ વીનીનો હોલ છે, વहाँ से આપણે વીની લઈએ છીએ. રવા માટે આપણે પૂરી વીની લેશું, વીનીના નીચેથી નિકાલશું. ઓકે, વીનીના નીચેથી પછી ધાગા સાથે બહાર નિકાલશું. સ્ટેપ વાઇઝ ફોલો કરશો, ઇઝી થઈ જશે. ઓકે, હજી બી આપણા અહીંયા કાંટા પર 2 લૂપ છે બરાબર. હવે જે વીનીના નીચેથી નિકાલું એના જ સેન્ટરમાંથી નિકાલશું. જहाँ से આપણે નોર્મલ વીની લઈએ છીએ ને વहाँથી જ આપણે નિકાલશું. ફરીથી ધાગા સાથે આપણે બહાર નિકાલશું, 2માં બહાર નિકાલશું, ફરીથી 2માં જ બહાર નિકાલશું. ઓકે, અને સિંગલ કરી દઈશું. સિમ્પલ. ફરીથી જોઈએ, ફરીથી એક વીની લેશું નોર્મલ, એક વીની એક રવો, એક વીની એક રવો એમમાં જ આવશે. વીનીના નીચેથી નાખશું. ઓકે, પૂરી વીની લેશું, ધાગા સાથે બહાર નિકાલશું. ઓકે, ફરીથી જે વીનીના નીચેથી નિકાલેલું એના જ સેન્ટરમાંથી નિકાલશું. ઓકે, ફરીથી આમ જસ્ટ આમ અને 2માં નિકાલશું. ઓકે, અને સિંગલ. ફરીથી જો આમ આપણે આ ફેરમાં આપણા 18 રવા અને 18 વીની આવશે. અને અહીંયા છે ને 36 થાય પછી કોઈ કલરિંગ થ્રેડ લગાવી દો તો કાઉન્ટિંગ ઇઝી થઈ જશે, ખબર પડશે કે ફેર કहाँ શરૂ થાય છે અને કहाँ ખતમ થાય છે. આ સેમ પ્રોસેસ આપણે પૂરા ફેરમાં કરશું. એક વીની અને આમ જ પૂરા ફેરમાં આપણે એક વીની અને એક રવો લેશું. ફરીથી રવો જોઈએ, નીચેથી નાખશું, ધાગા સાથે આમ અંદર લેશું, સેમ હોલમાંથી બહાર નીકાળશું. ઓકે, વીનીના સેન્ટરમાંથી નાખશું, પાછું બહાર નીકાળશું 2માં. ઓકે, અને ક્લોઝ કરશું. ઓકે, ફરીથી જોઈએ, એક વીની લેશું નોર્મલ, એક વીની. ઓકે, પછી રવો લેશું, નીચેથી નિકાલશું વીનીના, ધાગા સાથે એને બહાર નિકાલશું. ઓકે, સેન્ટરમાંથી નાખશું, ધાગા સાથે બહાર નિકાલશું 2માં. ઓકે, અને સિંગલ કરશું. પૂરા ફેરમાં એક વીની એક રવો લેશું અને આ ફેરના એન્ડિંગમાં 36 હતા ને આપણી 36 વીની લીધેલી, સો 18 વીની અને 18 રવા આવવા જોઈએ બરાબર છે. ફરીથી આપણે સેમ વે નીચેથી જાશું, વીનીના નીચેથી નિકાલશું બરાબર છે. ધાગો લઈને બહાર આવો. બે થયા, સેન્ટરથી નિકાલો અને આઉટ. આમ વીની રવો કાઉન્ટ કરતા રહો અને થ્રેડ લગાવી દો, સ્ટિચ માર્કર લગાવી દો તો ઇઝીલી ખબર પડશે કે કहाँ જવાનું છે. ઠીક છે, એકવાર આવડી ગયું પછી આરામથી થતું જશે. ઓકે, એક વીની એક રવો પૂરા ફેરમાં લેશું. ઇઝી છે, સ્ટેપ વાઇઝ ફોલો કરો, બરાબર સમજ પડશે. આ ફેર બાદ આપણે વધાવો લેશું. ઓકે, સો હવે જે રવાનો ફેર છે એમાં આપણે એક વઢાવો અને એક સાદો એમ જ ચાલા કરશે. ઓકે, સો જ્યારે વધાવો લેશું ત્યારે જે વીની હોય સિંગલ વીની એને ડબલ કરશું. આ ફેરમાં જો એક વીની એક રવો લેતા જાઓ અને એમ જ એક વીની એક રવાનો ફેર સાદાનો, એક વઢાવાનો ફેર રવાનો, એમ જ આપણે 7ના સાદા તક કરશું. એમ આપણી પૂરી કલી તૈયાર થશે. ઓકે, એક રવો એક વીની, એક રવો એક વીની, ફેર વીનીથી શરૂ કરશું,
ઓકે, અને રવા પર એન્ડ થશે, અને રવાના બાજુમાં જે સિંગલ વીની હશે એમાં આપણે વધાવો લેશું.